હાય મિત્રો, આજે હું આવી ગયો છું અમારા વતનના આ જંગલમાં. આજ તમે ચારે બાજુ પર્વતો જોઈ શકો છો અને આ ઝાડી છે, જંગલ ઝાડી, ચારે બાજુ સાગનું જંગલ છે. આજે હું નીકળી પડ્યો છું જંગલની સફારે, જ્યાં આગળ આ ડુંગરો ઉપર જ્યાં મારું બાળપણ વીત્યું છે. જોઈ શકો છો ચારે બાજુ ડુંગર છે, સરસ મજાનું. ચોમાસાની અંદર અદ્ભુત વાતાવરણ અહીંયા સર્જાતું હોય છે. તમે જોઈ શકો છો ચારે બાજુ. આ છે કડાણા વિસ્તારનું જંગલ, મહીકાંઠાનું જંગલ. મૂળ તો મારે તમને આ જંગલમાં મારે બતાવી હતી આંબળી. જે અમે બાળપણમાં નાના હતા ત્યારે આંબળી અગિયારસ કરતા હતા, મેળે પણ જતા હતા. પરંતુ આંબળી અગિયારસના દિવસે પૂરો દિવસ ઉપવાસ કરીને સાંજે પાછા અમે કળશ ને આ બધું ખજૂર ને બધું લઈને આવીએ. અને આજે ડુંગર ઉપર જે અમારી જે આંબળી છે, જે વર્ષો જૂની, જ્યાં આગળ અમે જે પૂજા કરતા હતા, આંબળીની ફરતા પ્રદક્ષિણા કરતા હતા, ખજૂર બાંધતા હતા, અને આ બધી જે આખી પરંપરાઓ જે અત્યારે જો કે ઓછી જોવા મળે છે, પરંતુ અમે એટલો બધો ઉત્સાહ જોવા મળતો હતો. આજે એ આંબળી, વર્ષો પછીની જે આંબળી આજે પણ એડીખમ છે. આજે પણ હું એ આંબળી જોવા માટે જ સ્પેશિયલ જો કે આ જંગલમાં નીકળ્યો હતો. અને આંબળી આજે પણ એ છે જે આજે પણ મને બાળપણ યાદ કરાવે છે. જે તમે જોઈ શકો છો આંબળી, આ જે છે આંબળી છે. અમે અહીંયા આવતા હતા, બધા ફળિયાના બાળકો બધા આવતા હતા, અને આંબળી સાથે આજે પણ એમ લાગે કે અમારું બાળપણ જોડાયેલું છે. આ જે આંબળી છે અમારી, જોઈ શકો છો તમે. તો જૂની યાદો તાજી થઈ ગઈ, મિત્રો યાદ આવી ગયા. સાથે આજે ડુંગર ઉપર ચડીને એક આવવાનો આનંદ કંઈક જુદો હતો. અને ખાસ કરીને ડુંગર તો આપણો દેવ છે, બરાબર છે. આ જે જંગલમાં ફરવાનો એક આનંદ કંઈક જુદો હોય છે મિત્રો. આ જોઈ શકો છો. આજે જ થયું કે આંબળી છે કે નહીં, શું છે, જગ્યા પર જવું છે એમ. તો હું આવેલો, અને આંબળી અડીખમ છે, ડુંગરદેવ અડીખમ છે, એટલે આંબળી અડીખમ છે. આ મારી આંબળી છે મિત્રો. એમાં કંઈક હોઈ શકે. તો આજે જોઈ શકો છો અહીંયા અમે ગોળ ગોળ ફરતા હતા બધા મિત્રો સાથે. મિત્રો, ભાઈબંધો, બધા જૂના ભાઈબંધો યાદ આવે છે. આજે બાળપણને તાજું કરીએ છીએ મિત્રો. આ આંબળી અમારી જૂની આંબળી. આમ તો જૂની ના કહેવાય મારા માટે, પણ બાળપણના દિવસોની સાથે જોડાયેલા છે એટલે આંબળા પણ લાગ્યા છે મિત્રો. હા દેખો, આંબળા પણ લાગ્યા છે ક્યાંક ક્યાંક. દેખો મિત્રો, એક આંબળું પણ લાગ્યું છે આંબળીએ. દેખો, આ છે આંબળું, જે આ આંબળી પરથી આપણે તોડ્યું છે. નીલગાયો ભાગી રહી છે. જંગલમાં નીલગાયો છે જે ભાગી રહી છે બધી. ચાલો મિત્રો, હવે આપણે પાછા ઘર તરફ જઈએ છીએ. ઘણી બધી નીલગાયો જે જંગલમાં હતી, જે બેઠેલી, એ બધી મને જોઈને ભાગવા લાગી કે અચાનક કોણ આવ્યું. એમને એવું થયું ખલેલ પહોંચાડી મેં જંગલમાં આવીને. આમ તો તમે જોયો નજારો. આમ તો જંગલમાં એકલા આવી રીતે નીકળીએ એટલે બીક પણ લાગે, પણ જંગલ સાથે નાતો છે આપણો, એટલે એમાં આપણે કાંઈ બીવાનું થતું નથી. વિસ્તાર છે,
અહીંયા ખાસ કરીને તમે જોશો તો આ પારિજાત છે મિત્રો. આ જે દેખાય છે તમને આ જે પારિજાત છે, આ બધા જે સોટા તમને દેખાય છે, સોટીઓ. હા, તો આ જે પારિજાત છે એ તો બહુ જ એનું મૂલ્ય છે. આમ જોઈએ તો આપણે ઘણું બધું સાહિત્ય વાંચી શકીએ છીએ એના વિશે, પણ ગામડામાં ખાસ કરીને આ પારિજાતમાંથી જે અનાજ નાખવા માટેની જે કોઠીઓ બનાવવામાં આવે છે. જો કે કોઠી એટલે જે માટીમાંથી બનાવવામાં આવે જેને કોઠી કહેવામાં આવે છે, પણ જે આવા લાકડામાંથી આવી કોઈ એમાંથી બનાવવામાં આવે છે જે પારિજાત, જેને દેશી ભાષામાં અહીંયા શાળું કહેવામાં આવે છે. તો આ શાળામાંથી જે કોઠી બને છે જેને કબલી કહેવામાં આવે છે, કબલી. અને બીજું કે મોટું કોઈ માળા ઉપર મૂકવા માટે પણ જે કડલો જેને કહેવામાં આવે છે એ બનાવવામાં આવે છે, અને જેની પર ઘાસ ભરવામાં આવે છે. સાઈડો કરવા માટે પણ કામ લાગે છે. અને મિત્રો આ જે શાળા તમને દેખાય છે આમાંથી ત્યારે એ સમયમાં તો જે વરરાજા આવે તો એના માટે પહેલું આ જે મેં તમને કીધું એમ કડલો એ કરી દેવામાં આવતો હતો, બિછાઈ દેવામાં આવતો હતો, અને એની પર જે ગોદડી, રજાઈ વગેરે પાથરવામાં આવતું હતું. કારણ કે ત્યારે આ પ્રકારની પરંપરાઓ હતી, તમે જોઈ શકો છો.